જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ ફરી એકવાર આવી ગઈ છે બહુ જબરજસ્ત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સીધી ભરતી છે 2025માં. કુલ 56 જગ્યાઓ સ્ત્રીઓ અને પુરુષો માટે ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ. ના પરીક્ષા છે, ના ફીસ છે, ડાયરેક્ટ ભરતી છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, સ્ટેનોગ્રાફર. હવે આગળ જઈએ, આપણો વિડીયો આગળ વધારીએ. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સીધી ભરતી 56 જગ્યા છે, ના પરીક્ષા છે, ના ફીસ છે. ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ અને સ્નાતક, આ ત્રણ કેટેગરીઓ માટે છે. અને કઈ કઈ જગ્યા, કેવી રીતે જગ્યા છે, શું છે, એ બધી હું તમને આગળ વિગતમાં બતાવું છું. હવે આગળ વધીએ. પગાર 25,500થી લઈને 81,100 ભારતીય રૂપિયામાં અને ટીએ, ડીએ, એચઆરડીએ, ઇટીસી બધું છે. જોબ વિસ્તાર છે આંધ્રપ્રદેશ, તેલંગાણા હોઈ શકે. એસસી, એસટી, ઓબીસી માટે છૂટછાટ છે. મિત્રો, કઈ સિટી, કઈ ગામમાં તમે જુઓ છો વિડીયો, તે અમને જણાવો, જેથી કરીને અમે ત્યાંની સીધી ભરતી હોય અથવા જે કંઈ ભરતી નીકળતી હોય તમને અમે જણાવીએ અને જાણ કરીએ. હવે મિત્રો, આ જગ્યા સ્ત્રી પુરુષ બંને માટે છે. મિત્રો, આ જગ્યા પર નાખીશું પ્રી ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ sports.incometax હૈદરાબાદ government.in એનું રજિસ્ટ્રેશન ફોર્મ છે. અહીંયા વેલિડ એક્ટિવ ઈમેલ નંબર અને મોબાઈલ નંબર બંને ચાલુ હોવું જોઈએ. ફર્સ્ટ નેમ એટલે તમારી માર્કશીટ ઉપર જે છે 10મા 12માની, અને લાસ્ટ નેમ સરનેમ, તમારા મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ બનાવી નાખજો અને અહીંયા સબમિટ કરી રજિસ્ટ્રેશન કરી લેજો. એટલે એપ્લિકેશન પ્રોસેસર આગળ વધશે. અહીંયા પછી લોગિન કરી દેજો. લોગિન કરશો એટલે તમે આગળ વધી જશો. લોગિન કરતાં આગળ વધશો. હવે લોગિન કર્યા પછી જે તમે રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે એટલે લોગિનમાં આગળ વધવું પડશે. આગળ અહીંયા ઈમેલ આઈડી જે નાખ્યું હતું એ નાખી દે, જીમેલ તમારું, એટલે પાસવર્ડ અને કેપ્ચા નાખીને સોલ્વ કરીને આગળ વધશો એટલે તમને તરત આગળ થઈ જશે એપ્લિકેશન. હવે આવી ડિટેલમાં જાણ કરી લઈએ આપણે, શું શું છે, શું નથી, એ જોઈ લઈએ. એ તમને જણાવી દઉં. નોટિફિકેશન છે રિક્વાયરમેન્ટ ઓફ મેરિટ સ્પોર્ટ્સ પર્સન્સ, એટલે સ્ટેનોગર અહીંયા રિક્રુટમેન્ટ ફોર મેરિટ સ્પોર્ટ્સ પર્સન લખેલું જ છે. એટલે સ્પોર્ટ્સમાં તમારે ખેલકૂદમાં ભાગ લીધેલું હોય એના સર્ટિફિકેટ્સ હોય તો તમને પહેલી અગ્રિમતા છે અહીંયા એના જ છે. 5 પોસ્ટ. નંબર 1 સ્ટેનોગ્રાફર, 2 એનો 25,500થી લઈને 81,100 સુધી પગાર છે. અહીંયા 7 પે કમિશન. ટેક્સ આસિસ્ટન્ટ, ટીએ, ટોટલ 28 વેકેન્સીસ છે. લેવલ 4 25,500થી લઈને 81,100 સુધી સેલેરી છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે મલ્ટિપલ સ્ટાફ, ટોટલ 26 પોસ્ટ છે. એમાં લેવલ 1 18,000થી લઈને 56,900 સુધી પગાર છે. એને ટોટલ 56 પોસ્ટ છે, 56 નોટિફિકેશન બતાવ્યું છે. હવે આગળ વધીએ આપણે. નોટિફિકેશન પૂરી થાય છે. એલિજિબિલિટી કન્ડિશન છે સ્ટેનોગ્રાફર માટે. 1/1/25 સુધી તમારી ઉંમર બતાવે છે કે 18થી 27 વર્ષના હોવો જોઈએ તમે. 1/1/25 સુધી ગણ્યું. મલ્ટીટાસ્કિંગમાં 18થી 25 વર્ષ. રિલેક્સેશન એજમાં 5 વર્ષ ઓબીસી કેન્ડિડેટ અને 10 વર્ષ એસસી એસટી કેન્ડિડેટ્સ માટે છે. આ અહીંયા નોટ લખેલી એસેન્શિયલ એજ્યુકેશન સ્ટેનોગ્રાફર 12 પાસ ઇક્વિવેલન્ટ રેકોગ્નાઇઝ બોર્ડ યુનિવર્સિટી સ્ટેનોગ્રાફર માટે. ટેક્સ આસિસ્ટન્ટ ડિગ્રી કોઈ પણ ગ્રેજ્યુએટ હોવો જોઈએ. અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે મેટ્રિક્યુલેન્ટ પાસ અથવા ઇક્વિવેલન્ટ પાસ હોવા જોઈએ. અહીંયા સ્પોર્ટ્સમાં જે મેન અને વુમન માટે વેકેન્સી બતાવવામાં આવી છે એ છે ડિટેલ. હવે આગળ વધીશું આપણે. અહીંયા બધી ડિટેલ છે, તમને લિંક હું આપી દઈશ બાયોમાં. તમે નીચે જઈને લિંક જોઈ જશો. એસએસસી પાસના પ્રૂફ જોઈએ, સર્ટિફિકેટ્સ એજ્યુકેશનના જોઈએ, સ્પોર્ટ્સ ગેમના સર્ટિફિકેટ્સો જોઈએ. એસસી એસટી ઓબીસીના સર્ટિફિકેટ જે હોય એને મૂકી દેવાના છે. વેલિડ પ્રૂફ ઓફ આઈડી, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી મૂકવાના છે. એ બધું ઇન્સ્ટ્રક્શન લખેલું છે, એ બધું વાંચી શકો તમે. આ એનેક્સર છે, એનેક્સર ભરવાનું હોય. ફોર્મ 2 છે એ પણ ભરવાનું છે. ફોર્મ 3 છે. વેબસાઇટનું નામ પણ હું આપી દઈશ તમને અહીંયા.
ફોર્મ 5 છે, ફોર્મ એનેક્સર બી છે. હવે આગળ વધી જઈશું આપણે. આગળ વધીએ આપણે. ફરી એકવાર ઉપર જઈએ. આ 11 પેજનું PDF છે, એટલે ધ્યાનથી વાંચી લેજો, એકવાર સમજી લેજો એપ્લાય કરતાં પહેલાં. સરસ જગ્યાઓ છે, લાગી જશે નંબર. ને હૈદરાબાદમાં જઈને જોબ કરવાનો કોઈ બહુ દૂર ના કહેવાય. પગાર પણ સરસ છે. થેન્ક યુ વેરી મચ. આભાર.